હેલો એવરીબડી, હર હર મહાદેવ. કેમ છો કલેજાઓ? સ્વાગત છે તમારો ભૂમિકાની મિની ડાયરીમાં. આ તરફ જોશો તો તમને એમ લાગશે કે રાત છે, અને ઉપર તરફ જોશો તો તમને એમ થશે કે સવાર છે, કેમ કે વાગ્યા છે સવારના 5:30. અને આજે તો વહેલી ઊંઘ ઉડી ગઈ, અને પછી તો બધું કામનો હંજવાળો કરવાનું ચાલુ કરી દીધું, અને બનાવી નાખ્યા ચા ભાખરી. અને મારા ધ્યાંશભાઈની ગાડીમાં જોઈ લો, રમકડાનો માલ પણ બધો ભરાઈ ગયો છે, એટલે હવે ગાડી નીકળવાની તૈયારીમાં જ છે. પછી તો સવારમાંથી બપોર પડી એટલે આપણે બનાવી નાખ્યું જમવાનું, સૂકી ચોળીનું શાક, રસ અને રોટલી. અને ધ્યાંશભાઈની થાળી પણ આ ફટાફટ પીરસી નાખી, કેમ કે ધ્યાંશભાઈ પહેલાં જમી લે એટલે આપને જમવા દે, બાકી કાંઈ આપને જમવા દે નહીં. અને આ બે જણા જો જાણે પિકનિકમાં આવ્યા એવી રીતે અહીંયા ટીવી જોતા પડ્યા છે. પણ અમે ધાબે ઉપર તાપણું બેસવા માટે લઈ જાય એટલે ધ્યાંશભાઈને એમ કે ઘરમાં આવી રીતે આ તાપણું પાથરીને જ સૂવાનું હોય. પરાણે જીદ કરી અને તાપણું પથરાયું, અને પછી જોઈને માથે સૂતો ટીવી જોવે છે. પછી તો પડી ગઈ બપોરમાંથી રાત, અને ફરી પાછું જમવાનું બનાવી નાખ્યું. સાલા ये दुख का खत्म नहीं होता बे. જમીને મેં ઘરનું કામ ઉપાડ્યું, અને ધ્યાંશભાઈના પપ્પાને હેડ મસાજ આપ્યું. તમારે કોઈને મસાજ કરાવવું હોય તો આવી જાજો ધ્યાંશભાઈ પાસે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.